અને કચ્છના ધોરડોમાં વિશ્વવિખ્યાત સફેદ રણમાં ધવલભાઈ આચાર્ય અને પંકજભાઈ કોઠારીએ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું। કાર્યક્રમને વધુ પાવન બનાવવા માટે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ભગવદ ગીતા આધારિત દિવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ સત્સંગમાં દેશના વિવિધ વિસ્તારોમાં સત્સંગીઓ જોડાયા। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી ભાવિકોને ગીતાજીના જીવન ઉપયોગી ઉપદેશો થકી કર્મયોગ, કર્તવ્યબોધ, આત્મજ્ઞાન અને આધ્યાત્મિક ઉન્નતિ માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। સફેદ રણની નીરવ શાંતિમાં યોજાયેલી શિબિરમાં ભક્તોને નવી ઉર્જાનો અનુભવ કરાવ્યો। શિબિરમાં લોક કલાકાર કીર્તિદાન ગઢવીના સથવારે ભવસબર ભક્તિ સંધ્યાનો પણ શ્રોતાઓએ લાભ લીધો। રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે, પણ આ રણ ઉત્સવની અંદર પહેલીવાર અહીંયા આવવાનું થયું અને જ્યારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ, એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ 3 દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે। આનંદ લઈ રહ્યા છીએ, જોઈને ખૂબ રાજી થાઉં છું। અને જે રીતે આખા વિસ્તારને, મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પવનમાંથી પૈસા ઊભા કરીએ છીએ, અમે પૃથ્વીમાંથી પૈસા ઊભા કરીએ છીએ। એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં, એ જોઈને આનંદ પણ થાય છે, ગૌરવ પણ થાય છે, સંતોષ પણ થાય છે। રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે, કેટલાની રોજીરોટી ચાલે છે અને કેવલ આખા ભારતમાંથી જ નહીં, મેં સાંભળ્યું છે કે દુનિયાના બીજા દેશોમાંથી પણ ટુરિસ્ટ અહીંયા આવે છે અને આનંદ લઈ રહ્યા છે। અમે પણ છેલ્લા 2 દિવસથી આનંદ લઈ રહ્યા છીએ।